નમસ્કાર, મારું ગામ હરિયાળો ગામ અંતર્ગત સદભાવના વૃદ્ધાશ્રમના ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે ગારિયાધાર તાલુકાનું ફાચરિયા ગામ ફાચરિયા ગામના અમારે ધીરુકાકા સુવાગ્યા હોય અમેરિકાથી ચિંતા કરે વતનની અને વતન પ્રત્યે ભાવ દાખવી અને હરિયાળું થવાના પ્રકલ્પમાં ફાચરિયા ગામના દરેક લોકો જોડાય. અમારે રવજી કાકા આ ધોમધકતો તડકો છે પણ એ તડકાની અંદર પણ અહીં ખડે પગે રહી અને વાવેતરની કામગીરીમાં સંપૂર્ણ સાથ અને સહકાર આપે. રવજી કાકા સાથે છે. કાકા, ફાચરિયા ગામ હરિયાળું થાય એના માટે સદભાવના વૃદ્ધાશ્રમ અત્યારે વૃક્ષારોપણ કરી રહી છે. આ રસ્તાઓ પિંજરા સાથે વૃક્ષો વાવી અને ખૂબ સારા લાગે છે અને આવનારા સમયમાં આ વૃક્ષો અને ફાચરિયાના ભવિષ્ય વિશે આપ ટૂંકમાં કહેશો. સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી અમે અમારા ગામને હરિયાળું બનાવવા માટેનો જે પ્રકલ્પ નક્કી કર્યો છે એમાં છેલ્લા 3 દિવસથી આ કાર્ય ચાલુ થયું છે. લગભગ 50% વાવેતર પૂર્ણ થયું છે અને સંપૂર્ણ પૂરું થશે ત્યાં સુધીમાં તો હું માનું છું કે દરેક રોડ હજુ તો ઝાડનું વાવેતર થયું છે ત્યાં જ પિંજરાના જ ઉઠાવથી હરિયાળું બની ગયું હોય એવું લાગે છે. આવનારા સમયની અંદર આ ગામનો ખરેખર લુક કંઈક જુદો જ હશે એવું મને લાગે છે. એટલે આ આવતી પેઢીને કંઈક આપણે સારી ભેટ આપી છે તો એના માટેનું આ શ્રેષ્ઠ માધ્યમ છે. એને સ્વાસ્થ્યસભર ઉજળું ભવિષ્ય આપણે આપવું છે તો આ વૃક્ષો એક એવું માધ્યમ છે કે જે કંઈક આવતી પેઢીને સારું આપણે વારસામાં આપી શકીએ એવું છે. આ મારી પાછળ આપ જોઈ શકો છો આ પિંજરાઓ ઊભા છે ત્યાં આ રોડનો નજારો આખો ફરી ગયો છે. ત્યારે આવનારા સમયમાં આ દેશના દરેક રસ્તાઓ આવા હરિયાળા બને, દરેક ગામડાઓ વૃક્ષારોપણ કરે એના માટે સદભાવના વૃદ્ધાશ્રમનો સંપર્ક કરજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મારું ગામ હરિયાળું ગામ, હરિયાળો ફાચરિયા. આજે આ ફાચરિયા એક એવી પહેલ કરી છે કે દરેક ગામડાઓએ નોંધ લેવા જેવી બાબત છે અને ફાચરિયાને વધુમાં વધુ પ્રોત્સાહન આપી ફાચરિયામાંથી દરેક ગામડાઓ કંઈક શીખે એવા પ્રયાસો કરીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.